અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 4 કલાકમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ઓલપાડમાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે ધરમપુરમાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો। હાંસોટની વાત કરીએ જ્યાં 3.19 ઇંચ વરસાદ વરસ્યો તો વાલિયામાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો। ઉમરપાડામાં 2.83 ઇંચ તો ખેરગામમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો છે। માંગરોળમાં 2.28 ઇંચ તો પારડીમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો। કામરેજમાં 2.1 ઇંચ તો સુબીરમાં 1.93 ઇંચ વરસાદ વરસ્યો। વઘઈમાં 1.85 ઇંચ તો વલસાડમાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે। સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ધરમપુરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે તો છેલ્લા 4 કલાકમાં રાજ્યના 160 તાલુકા એવા છે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ઓલપાડમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ધરમપુરમાં વરસાદ સૌથી વધારે વરસ્યો છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળતાની સાથે જ ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી બાજુ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। મેઘરાજાએ જમાવટ બોલાવી છે। આવતાની સાથે જ ધનાધન બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે। રાજ્યના ચારેય કોર અત્યારે વરસાદી માહોલ છે। જોકે હજુ પણ આગામી 3 થી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।